નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું રિંકલ. યુરોપમાં કુદરતી સફેદ આફત વરસાવી છે. યુરોપના તુર્કી અને ગ્રીસમાં એવી તો કુદરતી સફેદ આફત આવી છે કે કાળા માથાનો માનવી લાચાર થઈ ગયો છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી તુર્કી, ગ્રીસ સહિતના દેશમાં સતત બરફ વર્ષા ચાલી રહી છે. અને એટલું જ નથી, હિમવર્ષાની સાથે સાથે બરફનું તોફાન પણ આવતા હાહાકાર મચ્યો છે. લોકો પોતાના જીવ બચાવવા માટે પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા છે. ત્યારે આ જ મુદ્દે આજે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ સફેદ આફત. તુર્કીમાં વિનાશક બરફનું તોફાન આવ્યું છે અને એટલો તો બરફ વરસ્યો છે કે જ્યાં જુઓ ત્યાં બસ બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. ઘર, રસ્તા અને વાહનો પર બરફના થર જામી જતા જાણે જનજીવન ઠપ થઈ ગયું છે. તો યુરોપના સૌથી વ્યસ્ત ગણાતા એવા ઇસ્તંબુલ એરપોર્ટને પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. તુર્કીમાં બરફનું તોફાન. લોકો ઘરમાં જ થયા કેદ. સફેદ આફતથી હાહાકાર. બરફનું એવું તો તોફાન આવ્યું કે તુર્કી અને ગ્રીસમાં મચ્યો હાહાકાર. બરફના સતત આક્રમણથી લોકો થયા હેરાન પરેશાન. બરફના તોફાનમાં વિમાનોની થંભી ગઈ રફતાર. કોલ્ડ અટેકમાં વાહનો થયા જામ. આફતના નોનસ્ટોપ આક્રમણથી લોકોની જિંદગી થઈ બેહાલ. તુર્કી અને ગ્રીસના લોકો પર હાલ એવી ઉપાધિ વરસી છે કે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. બંને દેશ પર બરફનું તો એવું તોફાન ત્રાટક્યું છે કે જેણે બધું જ જામ કરી દીધું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર બરફ જ બરફ છે. લોકો બહાર નથી નીકળી શકતા. લોકો વાહનો નથી ચલાવી શકતા. કારણ કે ઘરની બહાર માત્ર બરફ નથી, પરંતુ બરફનું તોફાન ચાલી રહ્યું છે. ચારે કોર ફક્ત બરફનું જ રાજ. જ્યાં નજર કરો ત્યાં માત્ર સફેદ આફત. તુર્કી પર આફતનું એવું તો આક્રમણ થયું કે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. તોફાનના આ બવંડરમાં તુર્કીના અનેક વિસ્તારો ઘેરાયા છે. લોકો પર એવું તો સંકટ આવ્યું છે કે ઘરની બહાર નીકળવાથી ડરી રહ્યા છે લોકો. તુર્કી પર સદીનું એવું તો સફેદ તોફાન આવ્યું છે કે લોકો નિસહાય બન્યા છે. તોફાન દિવસે ને દિવસે વિકરાળ બનતા હવે લોકો ભગવાનને ભરોસે બેઠા છે. આ દ્રશ્યો તેનો જ પુરાવો છે. તુર્કીના આવા તો ઘણા શહેરો છે જે બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા છે. તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી તમને આવી જ સ્થિતિ જોવા મળશે. વાહનો, રસ્તા, મકાનો, વિમાનો કે પછી એરપોર્ટ, બધી જ જગ્યા પર સફેદ આફતે પોતાનો અડીંગો જમાવી દીધો છે. સતત ચાલી રહેલા બરફના તોફાનને બધું જ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
જેના કારણે લોકો બેહાલ બની ગયા છે. રસ્તા હોય, એરપોર્ટ હોય કે બસ સ્ટોપ, બધે જ બરફના થર જામતા બધું જ બંધ હાલતમાં પડ્યું છે. તુર્કીના અનેક શહેરોમાં બરફ વર્ષા તો થઈ રહી છે, પરંતુ તેની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત છે. સુસવાટા મારતા પવનની સાથે બરફનું આક્રમણ થતા ઠેક ઠેકાણે અનેક ફૂટ સુધીના થર જામી ગયા છે. યુરોપના સૌથી વ્યસ્ત ગણાતા એવા તુર્કીના ઇસ્તંબુલ એરપોર્ટને પણ બરફના આક્રમણને કારણે બંધ કરાવી દીધું છે. એરપોર્ટ પર વિમાન જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં જ બરફ થઈ ગયા છે. વિમાનની છતથી લઈ વિમાનના ટાયર સુધી બધું જ આ બરફની ચાદરમાં લપેટાઈ ગયું છે. તો આ બરફના તોફાનના કારણે અનેક ફ્લાઇટ્સને પણ રદ કરવાની ફરજ પડી છે. સતત બરફ વર્ષા અને તોફાનને કારણે દેશ વિદેશથી આવેલા હજારો લોકો એરપોર્ટ પર જ ફસાઈ ગયા. લોકોને બર્ફીલા તોફાને એટલા નિસહાય બનાવી દીધા કે લોકોને કડકડતી ઠંડીમાં જ એરપોર્ટ પર રાતવાસો કરવો પડ્યો. આકાશી ઉપાધિ તો એ રીતે વરસી કે જાણે વાહનો ચાલવા જ ન દેવા હોય. ઇસ્તાંબુલના રસ્તાઓ પર 31 ઇંચ જેટલી મોટી બરફની ચાદર પથરાઈ ગઈ. લોકોએ પોતાના ઘર સુધી પહોંચવાના અનેક પ્રયાસો કર્યા. અમુક લોકો રસ્તામાં જ કાર લઈને ઊભા રહી ગયા, તો અમુક લોકો ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. પરંતુ બરફના કારણે રસ્તા એટલા લપસણા થઈ ગયા કે લોકો વાહનને કાબૂમાં કરી શકે તેવી સ્થિતિ જ નથી. વાહનો ચાલવાની જગ્યાએ લપસતા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બરફના કારણે જામ થઈ જતા ઘણા લોકોએ તો પોતાના વાહનમાં જ રાત કાઢવી પડી, તો અમુક લોકો તો ચાલતા જ નીકળી પડ્યા અને પોતાના ઘર સુધી પહોંચ્યા. ઘણો સમય થવા છતાં તુર્કીની સ્થિતિ સુધરતી નથી દેખાઈ રહી. બસ તેના જ કારણે હવે લોકોને હાલાકી વધતી જઈ રહી છે. ભારે બરફ વર્ષાની સાથે સાથે આવેલા તોફાનના કારણે યુરોપના ઘણા દેશ મુશ્કેલીમાં મુકાયા છે. બરફના તોફાનના કારણે એથેન્સમાં સ્કૂલ અને રસીકરણ કેન્દ્રોને બંધ કરવાની ફરજ પડી છે. પૂર્વ મધ્ય સાગરથી ઉઠેલા બરફના તોફાનના કારણે ઘણા બધા શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયો છે. તો સાથે જ પરિવહન ઉપર પણ ભારે અસર થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તુર્કીમાં ઇસ્તાંબુલના ગવર્નરે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય તો લોકો પોતાના ઘરમાં જ રહે. સાથે જ રસ્તા ખરાબ હોવાના કારણે મુસાફરી કરવાનું પણ ટાળે. બાળકો અને વૃદ્ધોને તો ઘરમાં જ રહેવાની સલાહ અપાઈ છે.
કારણ કે તુર્કીમાં બરફના તોફાનના કારણે હવામાન ખૂબ જ ખરાબ થઈ ગયું છે. એરપોર્ટ પર તો હાલત ખરાબ છે. તો રસ્તાઓ પર પણ સ્થિતિ ખરાબ છે. વિનાશકારી બર્ફીલા તોફાનના કારણે દેશના ઉત્તરી ભાગમાં ઇસ્તાંબુલ તરફ આવતા વાહનો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. છતાં પણ ઘણા વાહન ચાલકો પોતાના વાહનો લઈને નીકળી તો પડ્યા છે, પરંતુ બરફના ખતરનાક તોફાનોએ વાહન ચાલકોની સ્પીડને થંભાવી દીધી છે. વાહનો બરફમાં રીતસરના લપેટાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં આ જ કહેર જોવા મળી રહ્યો છે. ક્યારેક અહીં રસ્તો હતો, ખુલ્લી જગ્યા હતી, પરંતુ હવે તેવા રસ્તાને અહીં શોધવા મુશ્કેલ છે. પરિસ્થિતિ એટલી તો ખરાબ થઈ ગઈ છે કે રસ્તા પર બરફના ઢગલા જોવા મળી રહ્યા છે. લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે રાહત અને બચાવની ટીમ રાત દિવસ એક કરી રહી છે, પરંતુ આભમાંથી વરસતી મુસીબતની સફેદ આફત છે કે શાંત થવાનું નામ જ નથી લઈ રહી. તુર્કીમાં કુદરતે વરસાવેલા કહેરે લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. વાહન ચાલકો પોતાના વાહનો રસ્તા વચ્ચે જ મૂકીને ચાલતી પકડી રહ્યા છે, કારણ કે આવા બરફની વચ્ચે વાહનો હંકારવા એ અકસ્માતને નોતરવા બરાબર છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા બરફના કારણે સ્થિતિ વધારે વણસી છે અને ભયાનક બની છે. તુર્કી પર આવેલી સફેદ આફતની વચ્ચે ઘરની બહાર નીકળવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે, કારણ કે સુસવાટા મારતા આ આફતના પવનો અહીં શાંત થવાનું નામ નથી લઈ રહ્યા અને આ જ કારણે લોકોની દિવસે ને દિવસે વધી રહી છે તકલીફો. વિચારો તો ખરા, આ ભારે બરફ વર્ષાને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજુ સ્થિતિ બગડે તેવી આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. લોકોને વાહનોમાં ભરી ભરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ તો લોકોના વાહનો બંધ હાલતમાં છે, તો સાથે જ જિંદગી પણ થઈ ગઈ છે જામ. અહીં જ્યાં નજર ફેરવો ત્યાં ફક્ત બરફના સફેદ તોફાનનું આક્રમણ છે. બરફના આ જ તોફાનના કારણે માર્ગ અકસ્માતના કિસ્સાઓ પણ વધ્યા છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે તુર્કીની હાલની સ્થિતિ વધારે કપરી બની છે. જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તે ખતરનાક છે. અને લોકો આ જ મુશ્કેલીમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર એટલો તો બરફ જામ્યો છે કે બરફના કારણે વાહનો રીતસરના સ્લીપ ખાઈ રહ્યા છે. કારણ કે આટલા બધા બરફની વચ્ચે વાહનને હંકારવું જરા પણ સલામત નથી. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. માત્ર તુર્કી જ નહીં, ગ્રીસની પણ કંઈક એવી જ હાલત છે. ગ્રીસ અને તુર્કીમાં આવેલા આ ભયાનક તોફાનથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. લોકો પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે. તો પ્રશાસન દ્વારા પણ લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ કરી દેવાયો છે. રસ્તાઓ પર એટલો બધો બરફ જામી ગયો છે કે કિલોમીટરના કિલોમીટર સુધી બરફ વચ્ચે જ વાહનોની લાઈનો લાગી ગઈ છે. ઇસ્તાંબુલના આ દ્રશ્યો જુઓ. સામાન્ય રીતે ઇસ્તાંબુલમાં આ સિઝનમાં બરફનું તોફાન આવે જ છે, પરંતુ આ વખતે સફેદ તોફાને પોતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે
અને જે સ્થિતિનું નિર્માણ થયું છે તે ખતરનાક છે, કારણ કે બરફ છે તે અહીં વરસવાનું બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. બરફના કારણે નાના વાહનો તો સ્લીપ થઈ રહ્યા છે, તો સાથે જ જેસીબી જેવા ભારે ભરખમ વાહનો પણ રસ્તા પર ટકી નથી શકતા. રસ્તા પર એટલો તો બરફ જામ્યો છે કે રસ્તા પર ગાડીઓ દેખાઈ જ નથી રહી. એવું લાગે છે કે કોઈએ રસ્તા પર બરફથી ગાડીઓ બનાવી હોય. રસ્તામાં હજારો લોકો પોતાના વાહનો સાથે જ અટવાઈ ગયા છે. પોતાના વાહનોને બરફથી બચાવવા અને ત્યાંથી બહાર કાઢવા માટે જહેમત કરતા જોવા મળી રહ્યા છે. ઇસ્તાંબુલ પર એટલો તો બરફ વરસ્યો કે તમે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી તમને બસ બરફ જ બરફ જોવા મળશે. વાહનો હોય, રસ્તા હોય કે મકાન હોય, બધે જ માત્ર બરફ જ બરફ જોવા મળશે. મકાનોની છતની સાથે સાથે વાહનોની છત ઉપર પણ સફેદ ચાદર પથરાઈ ગઈ છે. તો બરફની સાથે ભારે પવન ફૂંકાવવાના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ઇસ્તાંબુલ તુર્કીનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે, પરંતુ આ ભયાનક તોફાનના કારણે ઇસ્તાંબુલના એરપોર્ટ પર વિમાનોના પૈડા થંભી ગયા છે. એરપોર્ટના રનવે પર 10થી 20 ઇંચ સુધીનો બરફ પથરાઈ ગયો છે. ત્યારે રનવે પરથી આ બરફ દૂર કરવા માટે સ્થાનિક પ્રશાસનને પણ ભારે જહેમત કરવી પડી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના અત્યાધુનિક સાધનો એરપોર્ટના રનવે પરથી બરફ દૂર કરીને એરપોર્ટને ફરી શરૂ કરવા માટે મથામણ કરતા જોવા મળ્યા. તુર્કી અને ગ્રીસના મોટા ભાગના રસ્તાઓ પર બરફની ચાદરો પથરાઈ ગઈ છે. એમ કહીએ તો પણ ચાલે કે બરફની સાથે સાથે હાઈવે પર વાહનો પણ પથરાયેલા જોવા મળી રહ્યા છે. નાના વાહનો તો ઠીક, મોટા મોટા કન્ટેનરો પણ બરફ વચ્ચે ફસાઈ પડ્યા છે. ત્યારે અહીં જે રોડ હતો તે દેખાતો જ નથી. દેખાય છે તો ફક્ત મોટા મોટા વાહનો જે આ તોફાનમાં ફસાઈ ગયા છે. આ દ્રશ્યો પણ જુઓ, તેના પરથી જ ખ્યાલ આવશે કે માહોલ કેટલો ખરાબ છે. લોકો પોતાના વાહનોને બહાર કાઢવા મથી રહ્યા છે, પરંતુ તેમનો કાબુ વાહનના સ્ટીયરિંગ પર રહેતો નથી. સતત બરફવર્ષાના કારણે આવી જ રીતે હજારો વાહન ચાલકો રસ્તા વચ્ચે ફસાઈ ગયા છે. રસ્તા પર તો ઠીક, વાહનો ઉપર પણ 4 થી 5 ઇંચ સુધી બરફ જામી ગયો છે. અહીં જ્યાં જુઓ ત્યાં લાંબો ટ્રાફિક જામ છે. કલાકોના કલાકો સુધી વાહન ચાલકો આ જ રીતે ફસાયેલા જોવા મળે છે. આ જ કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે. વાહનો પર એટલો બરફ પથરાયેલો છે કે તે ઓછો થાય તેવું લાગતું નથી, કારણ કે અહીં બરફવર્ષા સતત ચાલુ જ છે. રસ્તાઓ પર બસ બરફ અને બરફથી ઢંકાયેલા વાહનો જ જોવા મળી રહ્યા છે. બરફ વચ્ચે ફસાયેલા વાહનોમાં લોકો સૂંસવાટા મારતા પવનથી પોતાને બચાવતા જોવા મળી રહ્યા છે. તો પ્રશાસન દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને લોકો સુધી ખાવા પીવાની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. સાથે સાથે મોટા મોટા વાહનની મદદથી રસ્તાઓ સાફ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા લોકોના વાહનો 20 કલાક સુધી જામ રહેવાના કારણે બરફમાં એવા ફસાયા છે કે ત્યાંથી તેને ખસેડવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર થઈ ગયું છે. તો રસ્તાઓની બંને બાજુ માત્ર ને માત્ર ટ્રાફિક જ જોવા મળી રહ્યો છે. રસ્તા અને વાહનો પર બરફ એવી રીતે જામી ગયો છે કે વાહન ચાલકોને ત્યાંથી આગળ જવું ખૂબ જ મુશ્કેલ છે. માત્ર નાના મોટા વાહન જ નહીં, એમ્બ્યુલન્સ ચાલકો પણ ફસાઈ જતા દર્દીઓની સ્થિતિ કફોડી બની છે. આ એ જ આફત છે જે પોતાના નોનસ્ટોપ આક્રમણ સાથે લોકોની વધારી રહી છે ચિંતા. માત્ર ઇસ્તાંબુલ જ નહીં, તુર્કીના અન્ય શહેરોમાં પણ આવી રીતે રસ્તા, વાહનો અને લોકોના ઘરો પર બરફની ચાદર પથરાયેલી છે. રસ્તાઓ પર ઠેર ઠેર બરફ પથરાયેલો છે, છતાં ઘણા લોકો તેમાંથી નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. બસ તેના જ કારણે ઘણી બધી ગાડીઓમાં આગ લાગવાની પણ ઘટનાઓ બની.
બરફની સતત આફતના કારણે સ્થાનિક પ્રશાસને સ્કૂલ અને ઓફિસમાં 2 દિવસની રજાઓ જાહેર કરવાની ફરજ પડી છે, તો યુનિવર્સિટીઓમાં પણ 1 અઠવાડિયાની રજા જાહેર કરાઈ છે. જ્યારે બરફના બવંડરમાં ફસાયેલા ઘણા લોકોને શેલ્ટર હોમ અને હોટલમાં આશરો આપવામાં આવ્યો છે, તો આ તરફ ઇસ્તાંબુલ એરપોર્ટ ઉપર પણ ઘણા મુસાફરો ફસાઈ ગયા. કલાકો સુધી એરપોર્ટમાં ફસાવવાના કારણે પ્રવાસીઓ પણ અકળાયા હતા. તો રસ્તા વચ્ચે પોતાના વાહનોમાં ફસાયેલા ચાલકો પણ પોતાના વાહન મૂકીને પોતાના ઘર સુધી ચાલતા જ નીકળી પડ્યા હતા. બરફની સાથે સાથે ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ ઇલેક્ટ્રિક થાંભલાઓ પણ જમીનદોસ્ત થયા હતા. હાઈવે અને રનવે બંનેના હાલ ખરાબ છે, કારણ કે લોકો ગમે ત્યાં જાય તેમને માત્ર ને માત્ર આફતનો જ સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ પરિસ્થિતિ પણ દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. હજારો લોકો કોઈને કોઈ જગ્યા પર ફસાયેલા છે, અટવાયેલા છે, અને ક્યારે તેમાંથી રાહત મળશે તે કોઈ જાણતું નથી, કારણ કે હજુ આ આફત તુર્કી પરથી ટળી નથી. તો સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.